નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8 નો સમાજ વિષયનું ચેપ્ટર નંબર 14 આપત્તિ વ્યવસ્થાપન। તો તમને નમ્ર વિનંતી છે કે જો વિડીયોને લાઇક આપવાની બાકી હોય તો ઝડપથી લાઇક બટન આપી દો અને એક સરસ મજાની કોમેન્ટ અવશ્ય તમે જણાવશો અને આ લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દો જેથી તેમને પણ અવનવી માહિતી મળતી રહે। તો ચેપ્ટર નંબર 14 છે આપત્તિ વ્યવસ્થાપન। તો એમાં વિકલ્પથી શરૂઆત કરીએ તો પેલું નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિને પૂર્વ આગાહી થઈ શકતી નથી? ભૂકંપ। નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી? તો આવશે આગ। માનવ સર્જિત આપત્તિમાં કોનો સમાવેશ થતો નથી? મહામારી। નીચેનામાંથી કઈ આપત્તિનો સમાવેશ માત્ર માનવ સર્જિત આપત્તિમાં થાય છે? તો ઔદ્યોગિક અકસ્માત। નીચેનામાંથી કયું દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી? તો હશે ભૂમિનો ઉપરનો ભાગ નીચેનો તરફ ઘસી જવો। દાવાનળ એટલે કોણ જવાબદાર છે? તો કે તેની અંદર માનવ પ્રવૃત્તિ અને આકાશી વીજળી આ બે। કઈ આપત્તિ એવી છે કે જે કુદરતી અને માનવ સર્જિત છે? તો દાવાનળ છે અને ભૂસ્ખલન આ બે। ગુજરાતમાં સાપુતારામાં અને ડાંગમાં આવેલી ઘટના જ્વલેજ બને છે જે ભૂસ્ખલન। તીડની વિશ્વમાં કેટલી પ્રજાતિ છે? તો કે 11,000। તીડનો ખોરાક શું નથી? આવશે લીમડો। એના પછી ભારતના કયા રાજ્યમાં તીડ પ્રકોપ વધુ જોવા મળે છે? તો ગુજરાત અને રાજસ્થાન। પહેલાના સમયમાં કઈ ઘાતક બીમારીથી લોકો પોતાનો જીવ ગુમાવતા હતા? તો આવશે પ્લેગ અને શીતળા। કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી? ભીડમાં એકઠા થવું। એના પછી તમને ખાલી જગ્યા આપેલી છે તો આમાંથી તમારે જોઈને તમારે દરેક પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે। આ પછી તમને ખરા ખોટાના તમને વિધાન આપેલા છે જેના પણ પ્રશ્નના ઉત્તર અહીંયા તમને આપેલા છે તો આમાંથી જોઈને તમારે લખવાના રહેશે। પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો પેલો છે આપત્તિને કેટલા પ્રકારમાં વહેંચી શકાય? બે પ્રકારમાં, કુદરતી અને માનવ સર્જિત। કુદરતી આપત્તિ કોને કહેવાય? તો કે જે આપત્તિ માટે કુદરતી પરિબળો સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહેવાય। કુદરતી આપત્તિને કયા બે પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો બે, પૂર્વ આગાહી થઈ શકે તેવી અને પૂર્વ આગાહી શક્ય નથી તેવી। એના પછી કેવી આપત્તિમાં ભારે વિનાશ વરે છે? જે આપત્તિઓની પૂર્વ આગાહી શક્ય નથી તેવી ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન જેવી આપત્તિ। આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, મહામારી આગાહી કરી શકાય તેવી છે। આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે? તો કે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે। માનવ સર્જિત આપત્તિઓ કઈ છે? તો કે આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત તે બધું। કઈ આપત્તિમાં જાનહાનિ થતી નિવારી શકાય? તો કે જેની પૂર્વ કે આગોતરી આગાહી કરી શકાય તેવી પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓ આગમચેતી વાપરીને બચાવ માટે યોગ્ય પગલાં ભરવાથી જાનહાનિ આપણે નિવારી શકાય છે। દાવાનળ કોને કહેવાય? કે જંગલ કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને આપણે દાવાનળ કહીએ। આપણા દેશમાં કયા કયા દાવાનળો ના બનાવો નોંધાયા છે? તો હિમાલયના ઢોળાવ પરના જંગલો, દક્ષિણ ભારતના જંગલો, ગુજરાતના જંગલોમાં પણ। ભૂસ્ખલન એટલે શું? તો કે જમીનનું ઘસી પડવું એ ભૂસ્ખલન કહેવાય। ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તો કે પર્વતીય ક્ષેત્રોમાં। ભારતમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો કયા છે? તો કે ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ, ગઢવાલ નો પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ જેવા વિસ્તારમાં। ગુજરાતના કયા પ્રદેશમાં ભૂસ્ખલન થવાની સંભાવના છે? તો કે સાપુતારા, ઈડર એટલે કે સાબરકાંઠા, અંબાજી દાતા એટલે કે બનાસકાંઠામાં। ગુજરાતને જે તીડનું આક્રમણ થાય તે કયા નામે ઓળખાય છે? તો આમાં આવશે ડેઝર્ટ ફ્લોક્સ। આ તીડને પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે ખાઉધરા તીડ તરીકે પણ ઓળખાય છે। તીડની પ્રજાતિ ડેઝર્ટ ફ્લોક્સ કયા જોવા મળે છે? તો તે ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડમાં। ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાય છે? તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લામાં। એના પછી મહામારીની પરિસ્થિતિ એટલે શું? ઘણા વ્યાપક વિસ્તારોમાં અનેક લોકો રોગોનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવાય। વિશ્વના કયા વિષાણુજન્ય રોગોમાં લાખો લોકોને પોતાનો જીવ ગુમાવ્યો? તો ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા વિષાણુજન્ય રોગોમાં। ચલો
નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન આપણે જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.